માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ધારાસભ્ય અરવિંદ લાડાણીની સાકરતુલા કરવામાં આવી હતી। માણાવદરથી કાર રેલીમાં ધારાસભ્ય સહિતના નેતાઓ આગેવાનો મઠડા સોનલધામ ખાતે પહોંચ્યા હતા। મઠડા સોનલધામ ખાતે દર્શન કરી ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને માણાવદર સીટના ઇન્ચાર્જ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાની સાકરતુલા કરવામાં આવી હતી। માણાવદર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા અરવિંદ લાડાણીની જીત માટે માનતાર રાખવામાં આવી હતી। ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીની જીત થતા માણાવદર તાલુકાના ભાજપ દ્વારા અરવિંદ લાડાણીની સાકરતુલા કરીને માનતા પૂરી કરવામાં આવી હતી। આજે મઢડા મુકામે માં સોનલના આશીર્વાદ લેવા માટે અમારા વિધાનસભા પિંચાસી માણાવદરના આગેવાન કાર્યકર્તા એવા ધર્મેશભાઈ બોરખતરિયા, એવા સુરેશભાઈ બરારિયા, એવા ભરતભાઈ ડાંગર અને જિગ્નેશભાઈ સૈયા અને હાર્દિકભાઈ સૌસાણી દ્વારા અને ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા દ્વારા એક માનતા એક બાધા રાખવામાં આવી। માં ભગવતી પર જેમને વિશ્વાસ હતો એટલા માટે માં ભગવતીની માનતા રાખી કે અમારા વિધાનસભાના ઉમેદવાર એવા અરવિંદભાઈ લાડાણીની જંગી બહુમતીથી વિજય થાય। તો સાથે સાથે અરવિંદભાઈ પણ વિજય થયા અને અમારા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પોરબંદરના મનસુખભાઈ પણ ભવ્યથી ભવ્ય વિજય થયા। એવી જ રીતે આખા દેશની અંદર જે નરેન્દ્રભાઈનું શાસન છે અને નરેન્દ્રભાઈએ પણ માં ભગવતીની જ્યારે 100 વર્ષ પૂરા થયા અને સોનલ બીજ નિમિત્તે સૌ માં સોનલ ભક્તોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓને પણ એવું હતું કે માં સોનલના આશીર્વાદ લઈ અને આ ચૂંટણીનો પ્રારંભ કરી। તો મનસુખભાઈ પણ અહીંયા માં ભગવતીના દર્શન કરીને ચૂંટણી પ્રસારના શ્રી ગણેશાઈ કર્યા હતા। ત્યારે આજે ફરી એકવાર અમારા સૌ કાર્યકર્તાઓએ જે માં ભગવતી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો અને એ સાકાર થયો છે, ત્યારે માં ભગવતીને સોનલને અમે સૌએ પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશની, આ જનતાની, આ રાજ્યની ખૂબ સેવા કરે, છેવાડાના માનવી સુધી આ રાજ્યના છેવાડાના માનવી સુધી આ વિકાસના ફળ પૂગે એના માટે માં સોનલ સહભાગી બને, માં સોનલના આશીર્વાદ મળે। આ તકે અમારા ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ ઉપસ્થિત રહ્યા, સૌ કેશોદના સંગઠનના જવાબદાર હોદ્દેદારો અને કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ માં સોનલના આશીર્વાદ મેળવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જૂનાગઢ।